ગામ લક્ષ્મીપુરા, ખારા, તાલુકો જિલ્લો મહેસાણા. ચૌધરી ભાઈઓના યુવાનો તરફથી જે વાડી આવેલી છે એની આગળના ભાગે ચૌધરીભાઈ યુવાનો દ્વારા બાબારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે પગપાળા યાત્રિકો જે બાબારી એટલે કે રણુજા જાય છે એમનો સેવા કેમ્પ આ ચૌધરીભાઈના યુવાનો દ્વારા રાખવામાં આવેલો છે. આ લોકો આજે ગામની શોભા વધારી રહ્યા છે. એમને યાત્રિકોને, પગપાળા યાત્રિકોને થાક્યા હોય એમને વિસામો આપવામાં આવે છે. તેમજ એમને ચા, નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જગ્યાએ આ લોકોને રાત્રિ રોકાણ પણ કરી શકે એમને સૂવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગામ એટલે કે કડી જોટાણા રોડ, હાઈવે રોડ આવેલો છે અને તે મોટપ એટલે કે ધીણોજ નીકળે છે. કડીથી આગળની સાઈડના જે કોઈ યાત્રિકો છે તે આ જગ્યાનો વિસામો લે છે અને આ જગ્યાનો લાભ લેવો જોઈએ. આ લક્ષ્મીપુરા ગામ ચૌધરીભાઈઓનું છે. તેના યુવાનો ખૂબ જ ઉત્સાહિત છે. એ લોકો દ્વારા આ બાબારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે પગપાળા યાત્રિકોને અમારી નમ્ર વિનંતી છે કે આ જગ્યાનો લાભ અવશ્ય લેશો. અત્યારે હાલ આ યુવાનો દ્વારા એમની જે વાડી આવેલી છે એ વાડીમાં રસોડું, રહેવાની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા એ કરવામાં આવી છે. તો દરેક યાત્રિક ભાઈઓને અમારી નમ્ર વિનંતી છે કે આ જગ્યાનો લાભ લેવો. નાહવા ધોવા અને રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે. તો દરેક યાત્રિકોએ આ જગ્યાનો લાભ લેવો જોઈએ.
શું નામ ભાઈ તમારું? મારું નામ હરેશ. હરેશભાઈ, બરાબર. અને તમે કયા ગામથી આવ્યા? આપણે દ્વારકા ધંધુકા ગામ આંબલિયારાથી આવ્યા છીએ પગપાળા. બરાબર. કેટલા દિવસ થયા તમને ત્યાંથી આવતા? આજે ત્રીજો દિવસ થયો અમારે. સરસ. અને અહીંયા તમે આ સંસ્થાની મુલાકાત લીધી, હા લક્ષ્મીપુરા હા બાબારી કેમ્પની, બરાબર. અહીંયા કેવી સુવિધા તમને મળી સાહેબ? એક નંબર સુવિધા. હા, જમવાની મમ્માની નાવા ધોવાની વ્યવસ્થિત બધું. બરાબર. તમે કેટલાનો સ્ટાફ છો સાહેબ? અમારે 15 કે 17 જણા અમે છીએ. 15 થી 17 જણા આવ્યા છો એમ ને? આજે આ બધા આરામ કરે છે એમ? આ બધા આરામ કરે. સરસ. એટલે કે આ જગ્યાનું તમને સારો એવો લાભ મળ્યો, હા સારું. જમવાનું, નાવા ધોવાનું, ચા પાણી, નાસ્તો બધું કમ્પ્લીટ. તો આ લોકોનું જે આ કેમ્પ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે હા. એ તમને કેવું લાગ્યું? એક નંબર મસ્ત. મસ્ત છે ને? હા. સરસ. તો તો આપણે આવી એવું કેવું કે જે ચાલીને આવતા હોય આ કેમ્પે રોકાજો, નાસ્તો જમીને નાસ્તો કરીને જજો. બરાબર. સારું. તમારું નામ? કમલેશભાઈ. કમલેશભાઈ, તમને કેવું લાગ્યું આ જગ્યાનું? મજા આવી. અહીં આરામ કરવાની સુવિધા છે, જમવાની, નાહવાની, બરાબર. માણસ બધા સારા છે, નાઇટ રોકાવા માટે જગ્યા સારી છે, બરાબર. એટલે કે આ લોકોનો સ્વભાવ પણ સારો છે, કેમ? બહુ બી સારું છે. બરાબર. ચૌધરી ભાઈઓ છે પણ બાળકો જે આ જે યુવાનો છે એમને તમને જે આ વાડી પણ એમની જ છે, અને અહીંયા જે સુવિધા આપવામાં આવી છે જમવાની ને, ખરેખર ધન્યવાદ છે કે આવા ગામના લોકો, આવા યુવાનો, તમે પણ આમાંથી કંઈક શીખજો. આજે આ જે યાત્રાધામ તમે જઈ રહ્યા છો બાબારીના દર્શને, અને એમને જે તમે સુવિધા આપી એમને, તો તમને સારી લાગી છે? તમારું નામ બોલો સાહેબ? લાલભાઈ. હા, લાલભાઈ. 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 લાલભાઈ ખરા. બોલો સાહેબ, તમે શું કહેવા માગો? બોલો. આ જગ્યાનું અહીંની સેવા ખૂબ જ સરસ છે. ખૂબ જ સરસ છે એમ ને? સરસ. અને હવે દર વર્ષે અહીંયા આવશો ને આવતા જતા? હા હા. બરાબર. અને આ જગ્યાનો લાભ લેવાનું. ઓકે સાહેબ. જય બાબારી. જય બાબારી.